મિત્રો કે ન્યૂઝ ગુજરાતીમાં તમારું સ્વાગત છે। મિત્રો હું છું સાકિર વડિયા। આજે આપણે વાત કરી રહ્યા છીએ જીરું અને કપાસ જેવી જણસીમાં વિશ્વમાં શું ચાલી રહ્યું છે, આગળ જતાં કેવા ભાવ રહેશે એ વિશેની। તો ચાલો વિડીયોને ચાલુ કરીએ। તો તે પહેલાં જો તમે ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દો, અને જો વિડીયો તમને સારો લાગે તો લાઈક કરો અને બીજા ખેડૂતો મિત્રોને ઉપયોગી નીવડે એ માટે વિડીયોને તમે શેર પણ કરી દેજો। ઓસ્ટ્રેલિયા જેવા દેશોમાં પાકની સ્થિતિમાં સુધારા થવાની અપેક્ષાઓ વચ્ચે કોટન કેન્ડીના ભાવમાં અગાઉથી ઘટાડાને પગલે શોર્ટ કવરિંગ દ્વારા મુખ્યત્વે 0.8% વધીને 59,920 પર સ્થાયી થયેલા નજીવા લાભને અનુભવ થયો હતો। ઇન્ટરનેશનલ કોટન એડવાઇઝરી કમિટી ICACએ આગામી સિઝન 2024-25 માટે કપાસના ઉત્પાદન વિસ્તાર, ઉત્પાદન વપરાશ અને વેપાર સહિતની વિવિધ મેટ્રિક્સમાં વધારામાં અંદાજ મૂક્યો હતો। જો કે આશાવાદી અંદાજો હોવા છતાં NYCEના ભાવ અપેક્ષિત ઊંચા પુરવઠા અને મિલોની ઘટેલી માંગને કારણે ભાવ પણ ઘટ્યા હતા। ભારતમાં કોટન એસોસિએશન ઓફ ઇન્ડિયા CAI અને કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયા CCIએ ચાલુ સિઝન માટે તેમના કપાસના ઉત્પાદનના અંદાજમાં સુધારો કર્યો છે, જે મજબૂત અને ઉત્પાદન વૃદ્ધિ દર્શાવે છે। જો કે માર્કેટિંગ વર્ષ MI 2024-25 માટે ખેડૂતોએ વધુ વળતર આપતા અન્ય પાકોમાં વાવેતર વિસ્તાર ખસેડવાને કારણે ભારતના કપાસના ઉત્પાદનમાં 2%નો ઘટાડો થવાની ધારણા છે। તેનાથી વિપરીત મુખ્યત્વે આંતરરાષ્ટ્રીય બજારમાં યાર અને કાપડની માંગમાં સુધારો થવાને કારણે મિલ વપરાશમાં 2%નો વધારો થવાની આગાહી કરવામાં આવી છે। MI 2024-25 માટે ચીનની કપાસની આયાત વધીને 2.4 મિલિયન મેટ્રિક ટન MMT થવાની આગાહી કરવામાં આવી છે, જે કાપડ અને એપરલ ઉત્પાદનનો ઉચ્ચ સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય માંગને કારણ છે। એ જ રીતે શિનજિયાંગમાં ઉત્પાદન સ્થિર રહેવાની ધારણા છે, પરંતુ અન્ય પ્રદેશોમાં ઘટાડો થશે। ટેકનિકલ રીતે જોવા જઈએ તો કોટન કેન્ડી માર્કેટમાં શોર્ટ કવરિંગ જોવા મળ્યું હતું, જેમાં ઓપન ઇન્સ્ટન્ટના -0.95%નો ઘટાડો થયો હતો, જે મંદીના સેન્ટિમેન્ટલ કામચલાઉ સરળતા દર્શાવે છે। 60 રૂપિયાના ભાવમાં સાધારણ વધારો હોવા છતાં સમર્થન સ્તરોએ 59,760 પર ઓળખવામાં આવે છે। જો ઉલ્લંઘન થાય તો 59,610ના સ્તરમાં સંભવિત પરીક્ષણ સાથે તેનાથી વિપરીત પ્રતિકાર 60,100 પર છે, જે સંભવિતપણે 60,290 સ્તરનું પરીક્ષણ કરવા તરફ દોરી જાય છે। તો આ હતી આપણે કોટન બજાર વિશેની વાત। હવે વાત કરીશું જીરા બજારની વાત, અને જીરામાં જે સમાચાર પત્રો શું કહે છે એની પણ વાત કરીશું। જીરાના ભાવમાં -3.28%નો નોંધપાત્ર ઘટાડો નોંધાયો હતો, જે 21,665 પર સ્થાયી થયો હતો, જેનું મુખ્ય કારણ બજાર પર દબાણ લાવવા આવતા વધતા આગમનની અપેક્ષા છે। જો કે ઘટાડો મર્યાદિત હતો, કારણ કે વૈશ્વિક ખરીદદારોએ વૈશ્વિક પુરવઠાની કડકાઈ વચ્ચે ભારતીય જીરાને પસંદ કરવાનું ચાલુ રાખ્યું હતું। રાજકોટ મંડીમાં બજારમાં દૈનિક 10,000થી 12,000 બેગની આવક જોવા મળી હતી, જેને વર્તમાન માંગના સ્તરને વટાવી ગઈ હતી। તાજેતરમાં સપ્તાહોમાં ગુજરાત અને રાજસ્થાનમાં નવા આગમનમાં વધારો થયો છે, જે ઉત્પાદનમાં એકંદરે વધારાનો ફાળો છે। ગુજરાતમાં જીરુંનું ઉત્પાદન રેકોર્ડ 4.8 લાખ ટન સુધી પહોંચવાનો અંદાજ છે, જ્યારે રાજસ્થાનમાં પણ 53%નો નોંધપાત્ર વધારો જોવા મળ્યો હતો। અનુકૂળ હવામાન પરિસ્થિતિઓ અને વિસ્તરેલ વાવણી વિસ્તારને કારણે પાછળ વર્ષની સરખામણીમાં ઉત્પાદન બમણું થયું છે। ઉત્પાદનમાં ઉછાળો હોવા છતાં વેપાર વિશ્લેષકો જીરાની નિકાસમાં નોંધપાત્ર વૃદ્ધિની અપેક્ષા રાખે છે, જે ફેબ્રુઆરી 2024માં લગભગ 14,000થી 15,000 ટન સુધી પહોંચવાની ધારણા છે। જો કે એપ્રિલ-જાન્યુઆરી 2024 દરમિયાન જીરાની નિકાસ અગાઉના સમાન સમયગાળાની સરખામણીમાં 25.33% ઘટી હતી। વર્ષ ઉત્પાદન વધારા સાથે નિકાસમાં થયેલા આ ઘટાડાની કિંમતો પર અસર પડી છે। તેમ છતાં જાન્યુઆરી 2024
2024માં અગાઉના મહિના અને 2023ના સમાન સમયગાળાની સરખામણીમાં નિકાસમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો હતો. જો કે બજારની ગતિશીલતામાં સંભવિત ફેરફાર સૂચવે છે. રીતે જીરાના માર્કેટમાં તાજી વેચવાલી જોવા મળી હતી, જેમાં ઓપન ઇન્સ્ટેટ 3% વધ્યો હતો, જ્યારે ભાવ -750 રૂપિયાનો નોંધપાત્ર ઘટાડો થયો હતો. જો ભંગ કરવામાં આવે તો 21,160ના સ્તરના સંભવિત પરીક્ષણ સાથે સપોર્ટ લેવલ 21,420 પર ઓળખવામાં આવે છે. ઉપરની બાજુએ પ્રતિકાર 22,070 પર સંભવિત છે, જે સંભવિતપણે 22,460 સ્તરનું પરીક્ષણ કરવા તરફ દોરી જાય છે. તો મિત્રો, હવે આપણે વાત કરીશું જે કૃષિના સમાચારો છે તે શું કહેવા માંગે છે એના વિશે જીરુની વાત કરીશું. ઘરાકીમાં દમ ન હોવાથી ભાવ ધીમી ગતિએ ઘસાઈ રહ્યો છે. જીરામાં માર્ચ મહિનામાં ભાવ બોટમ આઉટ થવાની વાત હતી, પરંતુ બજારમાં હજી તળિયે આવ્યું નથી. બજારમાં એક ધારા ધીમો ઘટાડો થઈ રહ્યો છે અને સામે ઘરાકી, સ્ટોકિસ્ટો, મસાલા કંપનીઓ કે નિકાસકારોની જોઈએ એવી આવકો નીકળતી નથી. પરિણામે બજારમાં હાલ કોઈ સુધારો થાય તેવી સંજોગો પણ નથી. જૂની આવકો હવે દરેક સેન્ટરમાં ઘટી છે. એકમાત્ર ઊંઝા આવકો સારી છે, જે માત્ર રાજસ્થાનની આવકોને કારણે સારી જોવા મળી રહી છે. જીરુના વેપારીઓ કહે છે કે આગામી દિવસોમાં જો સ્ટોકિસ્ટો કે નિકાસકારોની લેવાલી નહીં આવે તો ભાવ વધે તેવા સંજોગો બહુ ઓછા જોવા મળે છે. જીરુમાં આ લેવાલી હવે બહુ મંદી થાય તેવા સંજોગો પણ દેખાતા નથી, પરંતુ મણે 200 થી 500નો ઘટાડો આવી શકે છે. આગામી દિવસોમાં બજારનો ટોન મિશ્ર દેખાઈ રહ્યો છે. તો મિત્રો, આ હતી કોટન અને જીરા બજાર વિશેની વાતો. જો વિડીયો સારો લાગ્યો તો શેર કરી દેજો. નવા છે તો સબસ્ક્રાઇબ કરો અને લાઈક કરો.